જય હિન્દ મિત્રો, હું છું એડવોકેટ ચિંતન કુકડિયા. આજે આપણે વાત કરીશું લોન રિકવરી એજન્ટો બાબતે. જે બેંકમાં તમે હોમ લોન, પર્સનલ લોન અથવા તો કોઈ બી અધર લોન તમે લીધેલી હોય, જ્યારે તમે એમના હપ્તા નથી ભરી શકતા ત્યારે લોન રિકવરી એજન્ટો તમને ઘરે આવીને અથવા ફોન કરીને અથવા તમારા સગા સંબંધીઓને હેરાન પરેશાન કરતા હોય છે કે લોન રિકવરી માટે તમે આ હપ્તો ભરવા માટે કે આટલું તમારું ભરણું થયું છે ભરવા માટે તમને વારંવાર હેરાન પરેશાન કરતા હોય. તો જ્યારે તેઓ ઘરે આવે છે ત્યારે તમે એમના ફોટો વિડીયો લઈ લો અથવા તો એ ફોન પર તમને ધમકીઓ આપે છે તો સૌપ્રથમ એમનું નામ, સરનામું, ઓફિસ અથવા કઈ કંપનીમાંથી આવે છે તેમનું તમે ડિટેલ એકત્રિત કરો અને પુરાવાઓ એકત્રિત કરો. ત્યારબાદ આરબીઆઈની ગાઈડલાઈન પ્રમાણે જોવા જઈએ તો બેંક એજન્ટો કોઈ દિવસ ગ્રાહકોને અથવા તેમના ઘર પરિવાર કે અન્ય કોઈ મિત્ર સર્કલોને એ ધમકી આપી કે ડરાવી ધમકાવી શકતા નથી. ફક્ત એમનું કામ છે જાણ કરવાનું કે તમારો આ હપ્તો બાઉન્સ થયો છે અથવા આટલું ભરણું તમારું બાકી રહી ગયું છે. જ્યારે આ રિકવરી એજન્ટો તમને ધમકીઓ આપે છે ત્યારે તમે એમના વિરુદ્ધમાં બીએનએસની કલમ 351 અંતર્ગત બીજી કલમો 351(2) અને 351(3) જે અંતર્ગત તમે એમના વિરુદ્ધમાં કાયદેસર ફરિયાદ કરી શકો છો. ઉપરાંત આઈટી એક્ટ 2000 પ્રમાણે પણ તમે એમના વિરુદ્ધમાં યોગ્ય કાર્યવાહી કરી શકો છો, જે બાબતે તમે તમારા લીગલ એડવોકેટનો સંપર્ક કરી શકો છો.